મને એમ થયું કે ટપુ દાદા પાસે થોડોક રોટલો હોય ને તો માગી આવું, પણ ટપુ દાદાએ મને ધક્કો મારીને કાઢી મેકી. આમ ઓલી વાડી રે અહીંયા જાઉં, થોડોક રોટલો દે ને તો મારું થોડુંક પેટ ભરાઈ જાય. પેલી દયા આ ઓલી ભમરાઈનું મોઢું મેં જોઈ લીધું છે ને તે મને તો સેના લુગડા ધોવા ઉકલતાય નથી. ધોવા મહિને ઈ તો રહેવાનું જ છે આપણે. કંટાળો છે શું કરું. એ બેન, એ તમે થોડોક રોટલો લાયા હોય તો આપણ મને આમાં થોડુંક પાણી પીવાય દો ને. અરર ભા, એ મારી માં કે હે રોટલો લાયા હોય દે ને. એ આ ઓલી વાંધણીને હજી આખીને કાઢી જ છે તા ભિખારીને માંગવા આવી જાય. એમ તો જો સુમલી એ ભમરારી, એ તમારા જયુને આયા અમે લુગડા ધોવા આયા હોય એ શા રોટલા દેવા? અમે અમારું ટિફિન નથી લાવ્યું, એ તને સાથી રોટલો દેવો. એ તો થોડુંક આમાં કઈ પાણી તો પીવાય દો. એ પાણી નથી પીવે એવું. એ જા આયાથી. એ આ તો ગામમાં આપણે બરતરા ન ખૂટે, એક જાન બીજી આવે માંગવા. આ તો હવે સીમમાં હોતે આવવા માંડ્યું છે. મારા ભગવાન, આ કેવો જમાનો આવી ગયો છે. કામ કર્યા જેવી છે ને કામ નથી કરતી. એ મારી માં કામ નો થતું હોય ને તો આમ કાખે ને નોકરાણી બની જાય. નોકરાણી એટલે તને ક્યાંક ખાવાનું ઠૂસવાનું દિશે. એ હવે આની થાને તને કેટલા વાર કીધું કે આયા નથી એમ. આ તો દી બગડી જો આપણો તો દી જાય નકામો છે. હાલ ને તારા લુગડાય નહીં પૂરા પડે હાંડ પીડે. Oh no. દયા, એ શું તું નકરો મેલ ઉખાડે? યા કેટલા બધા લુગડા છે, એ ધોવરાય ને તો દુબરી નહીં પડી જા. એ મારી માં મેં કીધું તું હાલ ગાયો કા. એ હવે મને તડકો લાગે હે, હું ન ધોવરાવાની. એ સુમલી, એ મારી માં ઓલી વાંદડી આવી જોતો ખરી આપણો દી બગાડ નાખ્યો જોતો. હાલ તો અરર મારી માં તને આ 18 વખત કીધું હે કે તું આયા નો હાલતે, તું શું લેવાય હાલેસ? યા ભમરાઈનું મોઢું આપણે સાથી ધોવાઈ ગયું. એ પણ દયાબેન, આયા તો અમાર વાડીનો માર્ગ છે, આમ આયા નો હાલી તો શા હાલી? અને વાંદરી તેમ કરો માં મેં તમને કાઈ કીધું? એ મારી માં, એ વાંદડી હો ને તે વાંદડી કે તને શું બીજું કેવું અમારે? દયાબેન, તમે હવે મેણે મારો માં મને. જે હવે દયાબેન વારી થામા. એ દયા, એ આનો રસ્તો છે ને બંધ કરી દેવાય. આ હોબારીનું મોઢું જોઈ જાય ને વાંદડીનું તો આપણો દી આખો ખરાબ જાય. ગામમાં છેક જાવી તો ગામમાં આ નીકળી અને આયા આવી તો આયા. હાલ હવે લુગડા ધો આપણે. હવે તો મને લુગડા ધોવાનું નહીં ઉપલે. લ્યો સાયો થઈ ગયો ટપ બાપા. બે એવું થઈ ગયું ખરેખર. આપણે બપોરે કાયમમાં ઢોર સારમાના દેવું જ જોઈએ જ ને. એ ટપુ દાદા, એ આટલામાં હારો સાયો નથી. એ આપણે શેરકા બપોરો કરવા થાય. જો ઓલી તારી ગાવ અહીંયા એવી છે ને, એની ધ્યાન કર. મને એમ કીધું તારા બાપાએ કે કેજો મગ્નાને ધ્યાન રાખે. એ હો પણ એ ટપુ દાદા, એ થોડોક રોટલો હોય તો આપણને ભૂખ લાગી હે. હે ભગવાન, એ છોડી, એ તને શરમ ન થતી? આ સીમમાં રોટલા હોય છે ભાર્યા હે. એ અમારા પૂરતું અમે માન લઈને આયા હોય. આ છોડી ગામમાં માગતી જ હોય છે પણ કાયમ લે બોલ મગન. એ ભિખારણ, એ કોઈને આયા ન હોય સીમમાં કાંઈ ખાવાનું તમારા આટલું લઈને ન આયા હોય. એમે નિકસાઈ મહિના પાણો ઠોકવો હવે. એ શું કયો હું કરો હોતે? કાંઈ હું કહેતો નથી. પછી હવે હાલો ને દરિયા જાય. એ આજે હું કરવાનું કરવા માંડો. આમ અરે મારી ઢીંગલી, શા માટે આટલો કલ્પાન કરેસ? રોતી સાની રહી જા. હું જાણું છું કે તારી આ દુનિયામાં મા બાપ નથી, અને જેના મા બાપ ન હોય ને એનું આ દુનિયામાં કોઈ નથી હોતું. અને મા બાપ વગરનું જીવન તો તારા જેવી નો તારી દીકરીઓ જાણે. ખમ્મા મારી દીકરી, તને ઘણી ખમ્મા. પણ મેં તારી મરતી માને વચન આપ્યું હતું કે તારી દીકરી જ્યારે મને યાદ કરશે ને ત્યારે હું ચોટીલાના ડુંગરેથી પલ બહારના દોડતી આવીશ. રખો પકડવા હું ચોટીલાની જાઉં છું. હું જાઉં છું મારી દીકરી, હું જાઉં છું.
રોટલો નથી દેતું અને અહીંયા કોઈ રોટલો નથી દેતું. મને તો ભૂખ બહુ લાગી. મા બાપ નથી નકરે ખવડાવે. ગામડાએ હોય કે મને ધક્કા મારી મારીને જીમમાં કાઢી મેકી. હવે હું ક્યાં જાઉં આમાં? એ ટાઉનમાં હવે તમે કંઈક કરો નકર હું આયા મરી જઈશ. અરે મારી દીકરી ઊભી થઈ જા અને ઊભી થઈને જો તો ખરી કે કોણ આવ્યું છે. તમે કોણ છો? અરે મારી દીકરી તું બીમાં તે મને પોકારી એટલે તો હું આવી અને જેનો આ દુનિયામાં કોઈ નથી ને એની હું ચોટીલાની ચાઉંડ થાઉં. માગ મારી દીકરી તું માગે એ આપું. તમને ખબર છે ચાઉનમાં મારું આ દુનિયામાં કોઈ નથી. કોઈ બટકું રોટલો મને ખાવા નથી દેતું. અરે મારી દીકરી રોતી સાની રહી જા. આજે હું ચોટીલાની ચાઉંડ તને વચન આપું છું કે તું જે માગે એ તને આપું. ચાઉનમાં મારે બીજું કાંઈ નથી જોતું. હું મા બાપ વિના તડકું. મારે ખાલી મા બાપ જોતા હે. અરે મારી દીકરી આ તો દેવી વિધાતાના લેખ કહેવાય. તારા મરી જેલા મા બાપ હું પાછા નહીં લાવી શકું પણ મારી ઢીંગલી હું ચોટીલાની ચાઉંડ તને એવા મા બાપ તો અવશ્ય આપીશ. હું તને આખી જિંદગી પાલવી અને ઉછેરીને મોટી કરી. સામે જો મારી ઢીંગલી બે માણસ તને દેખાય છે એને સંતાનની ખોટ છે. મારી દીકરી દિલના એકદમ ભોળા છે. તું ત્યાં જઈને એને કહીશ ને અરે માતા પિતા એ તરત તને પલવારમાં અપનાવી દીશે. જા મારી ઢીંગલી સામે હાલમાં માંડ. મમ્મી પપ્પા અને જેનો આ દુનિયામાં કોઈ નથી ને એને હું ચોટીલાની ચાઉંડ છું. અને જે કોઈ મારી તન અને મનથી સેવા ભક્તિ કરશે ને એના હું આવા જ કામ કરીશ. અને જેવું કોઈ ન કરે ને એવું હું ચોટીલાની ચાઉંડ કરું. અને જેવું કોઈ ન આપે ને એવું હું ચોટીલાની ચાઉંડ આપું. અય બેરી આપણને ભગવાને બધું દીધું. વાડી દીધી, વી ભેંસું દીધી, પણ આપણા માટે હાવ નકામું છે. આપણે એક સંતાનની ખોટ રાખી ભગવાનને ક્યાં લે. આમ તો જો બેરા માણાને ધીરે ઝૂંપડી કરવાનો વેત ન હોતો આપણે અહીંયા જંગલમાં ઝૂંપડી કરી કે આપણા ઢોરા સાંયે ઘડીક બપોરે બેહે. પણ તમે કહો ને એવું મને બહુ ખોટું લાગે. બેરી એમાં ઓછું લગાડમાં તું. જો ભગવાન માતાજીની મહેરબાની છે ને બેરી તો બધું થશે. એ બા એ બાપુ એ બટા તું કોણ હો? એ મારે મા બાપ નથી. એ બટા તારે મા બાપ નથી તું એકલી હો? હા તું અનાથ છો બટા? હા તમને તમાર ભેગી રાખો ને. એ બટા જેવું આ દુનિયામાં તારું કોઈ નથી ને એવું દુનિયામાં મારે સંતાન નથી બટા. હા તો માતાજીની મહેર હશે કે તને મારા પાસે મોકલી. બટા તું તો મારા કાળજાનો કટકો. હું તો તને મારો દીકરો કરીને રાખીશ. બટા હવે તું તારે તો મૂંઝાતી નહીં. હે બડા આ કામ હવે જો ઘરે હવે તો હું મારી છોડીને નવરાવી ધોરાવીને અસલ પરી જેવી કરીશ. બટા તને ભૂખ લાગી હે ને? હા મેં 2-3 દી નથી ખાધું. કોઈ મને ખાવાનું જ નથી દેતું. એ બટા હવે તું મૂંઝાતી નહીં. તને મારા હાથથી હું ખવડાવીશ. હાલ મારી ઢીંગલી બેરા હાલો ઘરે. જોયું ને બેરી ચાઉંડમાંની લીલા તે જોઈ ને. હા ઓ બેરા આજ મારા કુળની દેવી ચાઉંડમાં એ મારી પ્રાર્થના સાંભળી લીધી. હે માં આ દીકરી દીદીને હું દીકરો માનું છું. માં હું આ તમારો ઉપકાર મરીશ ત્યાં લગી નહીં ભૂલું. માં હું તમારી જોત અખંડ રાખીશ. માં મારો પોકાર સાંભળી લીધો. બેરા હવે મને કોઈ વાંજણી નહીં કે. મને તો હવે ભગવાન માતાજી દીકરી દીધી. હાલ બટા તું હાલ મારા ઘરે હાલ અને તું આથી મને માં કીજે. બોલો ચાઉંડમાંની જય. જય.